નમસ્કાર, જસુપ્રિયા કુકમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવી રહ્યા છે ઇન્સ્ટન્ટ અને ક્વિક રેસીપી, જે છે ફાલુદા। ફાલુદા બનાવવા માટે સૌપ્રથમ આપણે ગેસ પર એક કઢાઈ લઈ લઈશું। એમાં આપણે અમૂલ ગોલ્ડનું ફૂલ ફેટ દૂધ લઈશું 500 ગ્રામ। ફૂલ ફેટ મિલ્ક લેવાનું છે, આમાં મલાઈ નથી ઉતારવાની। હવે આમાં આપણે 200 ગ્રામ અને આશરે 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને દૂધનો એક ઉભરો આવે ત્યાં સુધી દૂધને ઉકાળીશું। તો મિત્રો, દૂધનો એક ઉભરો આવી ગયો છે, દૂધ સરસ રીતે આપણું વોર્મ થઈ ગયું છે એકદમ। હવે આપણે એમાં જે ફાલુદા મિક્સનું પેકેટ છે, અહીંયા મેં બ્લુ બર્ડનું ફાલુદા મિક્સનું પેકેટ લીધું છે, એ આપણે એડ કરીશું। આમાં કોઈ જ ઇન્ગ્રેડિયન્ટ્સ વધારે એડ કરવાના નથી। આ પેકેટ જે છે, જે લીટર દૂધ લઈએ એના માપનું છે। અહીંયા આપણે 500 ગ્રામ દૂધ લીધું છે, તેથી આપણે હાફ પેકેટનું જ યુઝ કરીશું। અહીંયા મેં કેસર ફ્લેવરનું ફાલુદા મિક્સ લીધું છે। તમે ચાહો તો બજારમાં અલગ અલગ ફ્લેવરના ફાલુદા મિક્સ અવેલેબલ હોય છે। આમાં ફાલુદા મિક્સ કર્યા બાદ આપણે એને 15 મિનિટ સુધી આ રીતે જ થોડી વારે હલાવીને ઉકાળતા રહીશું, જ્યાં સુધી એની કન્સિસ્ટન્સી થીક ન થઈ જાય અને એના અંદરની જે ફાલુદાની જે સેવ છે એ બરાબર ચડી ન જાય ત્યાં સુધી આપણે એને કૂક કરીશું। આમાં કોઈ જ ખાંડ એક્સ્ટ્રા સુગરનો ઉપયોગ કરવાનો નથી, કેમ કે આમાં બધું જ એડ આવેલ છે। તો મિત્રો, 15 મિનિટ થઈ ગઈ છે। આપણું જે બેટર છે એ સરસ રીતે કન્સિસ્ટન્સી એની થીક થઈ ગઈ છે, ક્રીમી થઈ ગઈ છે એકદમ। એટલે આપણે હવે એને રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દઈશું। ત્યારબાદ આપણે ફ્રીજમાં 3 થી 4 કલાક માટે મૂકી દઈશું। તો ચલો મિત્રો, આપણો ફાલુદા જે આપણે ફ્રીજમાં 3 થી 4 કલાક માટે ઠંડો થવા મૂક્યો તો તે રેડી છે। હવે એને આપણે એક ગ્લાસમાં સર્વ કરી દઈશું। તો સૌ પ્રથમ હું ગ્લાસમાં ફાલુદા એડ કરીશ। આપણે આઈસ્ક્રીમ જ એડ કરીશું અંદર। તમે કોઈ પણ આઈસ્ક્રીમ લઈ શકો છો। અહીંયા મેં વેનીલા લીધું છે। આપણે એને કાજુ ક્રશ કરેલા છે અહીંયા, એ એનાથી ગાર્નિશ કરી દઈશું। કેસર થોડું એડ કરી દઈશું અને અહીંયા થોડા ચોકલેટ ચિપ્સ લીધા છે, એ પણ એડ કરી દઈશું। તો આપણો અહીંયા સરસ મજાનો ફાલુદા કપ તૈયાર છે। તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો। નમસ્કાર, અમારી ફાલુદાની રેસીપી તમને કેવી લાગી એ અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો। અને આ ઇઝી અને ક્વિક રેસીપી છે, જેથી તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને અમારી જસુપ્રિયા કુકબુક ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો। થેન્ક યુ।